ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીની રામાયણ શરૂ। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 92 ગામોમાં સરકારની નળ સે જલ યોજના હેઠળ પાણી નહીં મળતા મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે નોંધાયો વિરોધ। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। પંચમહાલના શહેરા તાલુકાના 92 ગામોમાં સરકારની નલ સે જલ યોજના હેઠળ પાણી નહીં મળતા મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ। નલ સે જલ યોજના હેઠળ કામગીરી કરાઈ પણ ટીપું પાણી આવતું નથી। સરકારી યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ। નલ સે જલ યોજના માટે અમારી જમીનો ખોદી પાઇપલાઇન નાખવામાં આવી પણ પાણી આવતું નથી। કોન્ટ્રાક્ટર દ્વારા અમારી જમીનો પણ બગાડી પણ પાણી ના આવ્યું। શહેરા તાલુકામાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માંગ પણ કરાઈ। જિલ્લા કલેક્ટરને ઉગ્ર રોષ સાથે આવેદનપત્ર આપી મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી। पशु भी વધારે પાણી પીતા હોય, ગરમી હોય ને તરફથી મળે છે તો પછી અમારે લાભ લેવાની જરૂર છે અને અમને કેમ એવી રીતે ભ્રષ્ટાચાર કરીને અમને કેમ દગો કરે છે? અમને મળવું જ જોઈએ ને। અમને સરકાર આપે છે તો પછી અમને કેમ ના મળે? એ લોકો પૈસા ખાઈને પછી અમને ચકલીઓ મૂકી આપીને જતા રહે અને પાણી ના આવે તો પછી અમે શું કરી એ રીતનો જવાબ અમે લઈશું તમારી ફરી આવીશું અમે તપાસ કરાવી લઈએ છીએ અને જેમ બને જલ્દી આપણું નિરાકરણ લાવવાનું બીજું કશું નહીં, એમાં ઘરે પાણી જોઈએ અને તકલીફ ચાલુ જોઈએ, પડવું જોઈએ, જ્યાં વાસણ લઈએ છે ત્યાં પાણી પડવું જોઈએ, બીજું કશું કોઈ બી કામ હોય અમાર ઘર પાણી જોઈએ ને તો પહેલા અમારે વેરો ભરવાનો હોય। ગરીબ માણસ વિધવા બેન હોય 2000-2500 કઈથી ભરે, આખા વર્ષનો ભરાવે તો એનું કામ આગળ દાખલો જોઈતો હોય તારે એને દાખલો મળે। એ ઘર વાળો ભરાવશે, સભે ભરાવશે તારે એને દાખલો આપશે સર। ઓકે 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 બસ બહુ થઈ ગયું। અને પાણીની યોજના આ જે ચાલુ કરાવશે જળની યોજના કરી છે એની તપાસ કરાવો અને કેટલી કામગીરી થઈ છે, કયા કારણોસર પાણી નથી આવ્યું અને એ બધી તપાસ કરીને અમને યોગ્ય ન્યાય આપો। બસ એ અમારી જરૂર છે। તમે આપ્યું તો આપણો હાલત તપાસ માટે સર 80% રકમ તો ઉપડી ગઈ છે। અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરીને જતા રહ્યા, બરોબર? ના વપરાઈ હોય પાણીની સુવિધા અમે 15 દિવસ પછી પાછા આયોજન પત્ર આલવાના આવું અમુક પડ્યામાં બિલકુલ પાણી જોવે જ નહીં। પાણી નહીં તપાસ કરાવી તપાસ કરાવી લઈએ છીએ અને જેમ બને જલ્દી આપણું નિરાકરણ લાવવાનું બીજું કશું નહીં, એમાં ઘરે પાણી જોઈએ અને તકલીફ ચાલુ જોઈએ, પડવું જોઈએ, જ્યાં વાસણ લઈએ છે ત્યાં પાણી પડવું જોઈએ, બીજું કોઈ બી કામ હોય અમાર ઘર પાણી જોઈએ ને તો પહેલા અમારે વેરો ભરવાનો હોય। ગરીબ માણસ વિધવા બેન હોય 2000-2500 કઈથી ભરે, આખા વર્ષનો ભરાવે તો એનું કામ આગળ દાખલો જોઈતો હોય તારે એને દાખલો મળે। એ ઘર વાળો ભરાવશે, સભે ભરાવશે તારે એને દાખલો આપશે સર। અને નળ ચાલુ
કરાયો, હવે પાણી ગમે ત્યાંથી થોડું એમણે અંદર નાખ્યું હશે કે ગમે તે કર્યું હશે અને ચકલી ચાલુ કરાવી એટલે પાણી ચાલુ છે તો હા એટલે પાણી ચાલુ છે એમાં અમારો ફોટો પાડી લીધો અને પછી એમણે ત્યાં આગળ કહી દીધું કે પાણી ચાલુ છે પણ અત્યારે અમારી જોડે સેજે પાણીનું ટીપું બી નથી. છોકરાઓને પાણી પીવા માટે કામ લાગે છે. કદાચ 2-3 દિવસ બી થઈ જાય પાણી આપે તો લગી હેડપંપમાં નથી અને પાણી છોકરાઓને બહુ ડીશો બી એમને લઈને જતા રહે ઘરે ધોયા વગરની. એટલે એ હસેલા સ્કૂલમાં હે ને હેડપંપ જેવું કરી આપજો. હસેલામાં હેન્ડપંપ જુએ છે. દરેક ગામમાં કલેક્ટર સાહેબ ઓકે 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 બસ બહુ થઈ ગયું. તમે આપ્યું ને આપણો હાલત તપાસ માટે સર 80% રકમ તો ઉપડી ગઈ છે. અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરીને જતા રહ્યા બરોબર. ના વપરાય હોય પાણીની સુવિધા અમે 15 દિવસ પાછા આયોજન પત્ર આલવાના અમારા શહેરા તાલુકાની બહેનોની માંગણી છે. અમારે આ જે જલ સે નલનું કામ શરૂ કર્યું છે અમારે પાણી જોઈએ છે. અમે પાણી માટે આવ્યા છીએ. અમને લાભ આપ્યો છે સરકારે તો અમને કેમ પાણી ના મળે અને ભ્રષ્ટાચાર કેમ કર્યો છે એટલે અમે પાણી માટે આવ્યા છે. અમારે પાણી જોઈશે 92 ગામમાં. એ લોકોએ પાઇપો ડાબી નળ ચકલીઓ બધું મૂકી અને પૈસા ઉપાડી લીધા છે. અમને પાણી નથી મળ્યું એટલે ભ્રષ્ટાચાર જ થયો અને શું થયું અમને લાભ તો મળ્યો નથી. અમે શહેરા તાલુકાની બહેનો છીએ, બાણુકની બહેનો છીએ. અમારો શહેરા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે, ડુંગરા ખાડા વાળો વિસ્તાર છે. ત્યાં પેલા હેડપંપ છે, કુવા છે પણ ડુંગરાવાળા વિસ્તાર હોવાના કારણે પાણી બહુ ગયેલા છે. જ્યારે અમે પાણીની માંગણી કરીએ તો અમને ત્યાંથી તાલુકામાંથી એવું કહેવામાં આવે છે કે સરકારશ્રીએ 2 વર્ષ પહેલા કે નળ સે જલ યોજના ચાલુ કરી છે તો ઘરે ઘરે પાણી સરકાર આપે છે. તો એ નળ સે જલ યોજના હજુ સુધી ખાલી ત્યાં નળ ફિટિંગ કર્યા છે, પાઇપો ડાબી છે પણ પાણી બિલકુલ નહીં આવતું. તો અમારે આ પાણી કેમ નથી આવતું એના માટે તપાસ કરવાની છે. એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે 110 કરોડના ખર્ચે નળ સે જલ યોજના ચાલુ કરી છે એ અમલ આજ દિન સુધી કેમ નથી થયો, પાણી કેમ નથી આવતું. ત્યાં તો ઉપર રેકોર્ડમાં એવું બોલે છે કે નળ સે જલ યોજના જે 110 કરોડના ખર્ચે કરી છે એ ગામે ગામ પાણી પહોંચે છે તો હકીકતમાં તો પાણી છે જ નહીં. 92 ગામોમાં પાણી છે જ નહીં બરોબર. તો એ પાણી કેમ નથી આવ્યું એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ અને અમારે એનો નિકાલ જોઈએ છે. આજ રોજ અમે શહેરા તાલુકાની અંદર 92 ગામોની અંદરથી બહેનો આવ્યા છીએ. અમારે નળ સે જલ યોજનાની અંદર જે પાણી ચાલુ કરવામાં આવેલું એ પાણી અત્યારે કાર્યરત નથી અને અમારે એ પાણી ફરીથી ચાલુ થાય એવી અમારી રજૂઆત છે. કેમ કે અત્યારે અમે તાલુકાની અંદર જઈએ તો પાણી કે અમારે નથી મળતું સર. તો એવું કહેવામાં આવે છે કે તમારે નળ સે જલ યોજના કાર્યરત છે એટલે તમને પાણી તો તમારું ચાલુ છે એટલે પાણી અમને બીજું કોઈ જગ્યાએથી મળે. ગામની અંદર પાણી સર અંતરિયાળ વિસ્તાર છે અમારો. 10 પશુ રાખતા હોઈએ છીએ તો અમારે ઘરની પહેલી પ્રથમ જરૂરિયાત પાણીની હોય છે. તો એના માટે અમારે પાણી જોઈતું હોય છે. તો અમે અમારું જ પાણી એમ કે બેડે બેડે ભરી લાવી અને પૂરું કરી શકતા નથી. તો અમે અમારા ઢોરો જે પાળીએ છીએ, અમારી જીવાદોરી સમાન જે પશુઓ છે, કેમ કે અમારે પૈસો વાપરવા માટે જોઈએ તો અમે ક્યાંથી લાવીએ એટલે એના માટે અમે પશુ પાળીએ છીએ. પશુ દોઈ અને અમે દૂધ ડેરીની અંદર ભરીએ છીએ. તો અમારે એ પશુઓને બી પાણીનો પીવડાવવા માટે જોઈએ અને એમના ઘાસચારા માટે બી અમારે પાણીની જરૂરિયાત હોય છે. તો એના માટે અમારે પાણીની બહુ જરૂરિયાત હોય છે. તો અમે રજૂઆત કરીએ તો એમ કે તમારે ત્યાં પાણી ચાલુ છે એટલે એવું કહેવામાં આવે છે. તો નળ સે જલ યોજના અમારી બંધ છે એટલે હવે એ ચાલુ થઈ જાય અને અમને પાણીની વ્યવસ્થા થઈ જાય ઘરે ઘરે તો અમારે એટલું સારું થઈ જશે.